ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરેલ છે, જેમાં ધોરણ 9થી 12ની તમામ પ્રવાહની પ્રથમ પરીક્ષા 11/9/2025 થી 20/9/2025ની વચ્ચે લેવાની રહેશે, જેમાં બીજી પરીક્ષા દ્વિતીય પરીક્ષા 9થી 12 તમામ પ્રવાહ માટે 16/1/2026 થી 24/1/2026ની વચ્ચે લેવાની રહેશે અને ધોરણ 9 માટે પ્રખરતા શોધ કસોટી 28/1/2026ના દિવસે લેવાશે. બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી સૈદ્ધાંતિક પ્રાયોગિક પરીક્ષા ધોરણ 10 અને 12 તમામ પ્રવાહ માટે 30/1/2026 થી 3/2/2026 સુધી લેવામાં આવશે અને પ્રાયોગિક પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 5/2/2026 થી 13/2/2026 વચ્ચે લેવાની રહેશે. હવે સૌથી મહત્વની એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12 તમામ પ્રવાહ માટે 26/2/2026 થી 16/3/2026ની વચ્ચે લેવામાં આવશે અને શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11ની તમામ પ્રવાહ માટે 9/4/2026 થી 20/4/2026ની વચ્ચે વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત. પ્રથમ સત્ર 9/6/2025 થી 15/10/2025 એટલે કે કુલ કાર્ય દિવસ 105 મળવાના છે. દિવાળી વેકેશન ક્યારે પડશે? 16/10/2025 થી 5/11/2025 સુધી દિવાળી વેકેશન રહેશે, 21 દિવસનું. બીજી સત્ર 6/11/2025 થી 3/5/2026 સુધી એટલે કે કુલ 144 દિવસનું બીજું સત્ર રહેવાનું છે અને ઉનાળુ વેકેશન ક્યારે પડશે? તો 4/5/2026 થી 7/6/2026 સુધી કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. આમ કરી અને અહીંયા આગળ આપણને કુલ 80 દિવસ રજાઓ મળે છે. દિવાળી વેકેશનના 21 દિવસ, ઉનાળુ વેકેશનના 35 દિવસ, 15 જાહેર રજાઓ આવશે, સ્થાનિક રજા 9 મળવાપાત્ર હોય છે. કુલ 80 દિવસ રજા મળે છે વર્ષની અંદર. હવે શૈક્ષણિક વર્ષ 2025-26ના પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસ. જૂન મહિનાની અંદર 19 દિવસ ભણવાનું હશે, જુલાઈ મહિનાની અંદર 27, ઓગસ્ટની અંદર 22, સપ્ટેમ્બરની અંદર 25, ઓક્ટોબરની અંદર 12 દિવસ, આમ કુલ મળી અને 105 દિવસ પ્રથમ સત્રના રહેશે. તેવી જ રીતે બીજે સત્રના નવેમ્બરના 21 દિવસ, ડિસેમ્બરના 26 દિવસ, જાન્યુઆરીના 25 દિવસ, ફેબ્રુઆરીના 24 દિવસ, માર્ચના 22 દિવસ, એપ્રિલના 24 દિવસ, મેના 2 દિવસ, આમ કરી અને કુલ દ્વિતીય સત્રના 144 દિવસો આપણને મળવાપાત્ર રહે છે. હવે કાર્ય દિવસની વિગત 2025-26 માટે. અહીંયા આગળ આપણને પ્રથમ સત્રના 105 કાર્ય દિવસ, બીજે સત્રના 144 કાર્ય દિવસ, એવી રીતે આપણને કામકાજના દિવસો, કેટલા રવિવારો છે, કેટલી જાહેર રજાઓ છે, વેકેશનના દિવસ કેટલા છે, કયા મહિનાની અંદર, એ આપણને અહીંયા આગળ બતાવેલ છે, જોઈ શકો છો. હવે જાહેર રજાઓની વિવરણ. 9/8/2025 શનિવારના દિવસે રક્ષાબંધન રહેશે. પતેતી 15/8/2025ના દિવસે. 16/8ના દિવસે જન્માષ્ટમી છે. 27/8ના દિવસે ગણેશ ચતુર્થી છે. 5/9ના દિવસે ઈદ એ મિલાદ છે. 2/10ના દિવસે મહાત્મા ગાંધી જયંતિ અથવા દશેરા પણ છે અને 25/12ના દિવસે નાતાલ છે. 14/1ના દિવસે મકર સંક્રાંતિ છે. 26/1ને સોમવારના દિવસે પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે. 3/3/2026ના દિવસે ધૂળેટી છે, મંગળવારના દિવસે. 20/3/2026ને શુક્રવારના દિવસે રમજાન ઈદ અથવા ચેટીચાંદ છે. 27/3/2026ને શુક્રવારના દિવસે રામનવમી છે. 31/3/2026ને મંગળવારના દિવસે મહાવીર જયંતિ છે.
3/4/2026ને શુક્રવારે ગુડ ફ્રાઇડે છે ને 14/4/2026ની મંગળવારના દિવસે બાબા સાહેબ આંબેડકર જયંતિ રહેશે. એમ કુલ કરી અને 15 દિવસે આપણને જાહેર રજાઓ મળવાપાત્ર થશે. આભાર મિત્રો. જો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો